શ્રી ગુરુદેવ દત્ત. જે શુક્રવારે ચંદ્રગ્રહણ છે ભારતીય સમય મુજબ સવારે 10:40થી બપોરે 2:20 સમથિંગ ટાઈમ છે. તો આ ગ્રહણ ભારતમાં દેખાય કે નહીં દેખાય, દરેક વ્યક્તિ જે પોતાના ઈષ્ટદેવ છે કે ગુરુએ મંત્ર આપેલો છે, કંઈ નહીં તો કુળદેવીનું નામ સ્મરણ કરે, એટલા કલાક અવશ્ય કરે. નોકરી કરતા હોય કે વેપાર કરતા હોય એટલા કલાક ગુરુ મંત્રનો જાપ કરે. ગુરુ મંત્રની અંદર પોતાના ઈષ્ટદેવનો જાપ કરે, કુળદેવીના મંત્રનો જાપ કરે, કન્ટિન્યુઅસ કરે 10:40થી 2:20 સુધી. કારણ કે ગ્રહણ બ્રહ્માંડમાં થાય છે, ભારતમાં દેખાય કે નહીં દેખાય, ભારતમાં પણ એની 25થી 50% અસર જોવા મળશે. અને ચંદ્ર એટલે મનનો કારક છે, બરાબર છે, પાણી જળનો કારક છે, એટલે એ પ્રમાણે જરાક કાળજી રાખજો. અને ખરી અસર આની અમેરિકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા આની ભયંકર અસર ત્યાં થવાની, કારણ આ સંપૂર્ણપણે ગ્રહણનો પ્રભાવ રહેવાનો છે. યુરોપના કેટલાક દેશો, બરાબર, ગ્રહણ પહેલાં અમેરિકામાં અસર દેખાઈ રહેલી છે. આ ચંદ્રગ્રહણથી જોજો નહીં કે શું શું હાલત થાય છે. અમેરિકાએ ઉપાડેલી ટ્રેડ વોર અને ટેરિફને વોરને કારણે ગઈકાલ સુધીના જે સમાચાર છે તો એનું શેર બજાર એટલું લુડકી ગયું છે કે $4 ટ્રિલિયન નુકસાન અમેરિકાને થયું છે. એલન મસ્કની કંપનીના શેર પણ અડધા થઈ ગયા છે. કેવલ એલન મસ્કની વાત કરીએ ને તો એના $125 અબજ તો એના જ પૈસાની હવા થઈ ગઈ, બાષ્પીભવન થઈ ગયા છે. સમજી ગયા? બધા કહેતા હતા ને શું થાય. હા, આ શરૂઆત છે ભાઈ. હા, ચંદ્રગ્રહણ એવું થયું નથી તે પહેલાં જ આ શરૂઆત છે. હજુ તો આ 2 ગ્રહોની અસરથી અમેરિકા અને યુરોપના નેતાઓના મગજ હાવ ચસકી જવાના છે, સમજ્યા? એના કારણે જે નુકસાન થશે ને એની કલ્પના નથી તમને, અમે જોઈ રહેલા છે. ને એના માટે કેટલાય દિવસ ઓછા પડે એનું વર્ણન કરવા માટે. આ ટ્રેડ અને ટેરિફ વોરથી શરૂ થયેલું અમેરિકાનું પોતાનું ધોવાણ આખા વિશ્વને નડવાનું છે, આખા વિશ્વને નડવાનું છે, સમજ્યા? આ ટ્રેડ અને ટેરિફ વોર મંદીનું કારણ બનવાનું છે, લડાઈ ઝઘડાનું કારણ બનવાનું છે, વોરનું કારણ બનવાનું છે, સિવિલ વોરનું કારણ બનવાનું છે. કેટલા એના ધંધા બંધ થઈ જશે. હજારોની લાખોની સંખ્યામાં સરકારી કર્મચારી અને પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ છૂટા કરવામાં આવશે. ને પછી એ છૂટા થયેલા શું કરશે? ખાલી વિચારી જો. હું તો ખાલી તમને પોઈન્ટ કહું છું, હે ને? પછી તો કથા બહુ લાંબી થઈ જાય ભાઈ. જે લોકો મારી સાથે વર્ષોથી જોડાયેલા છે એમને ખબર જ છે કે મેં ડિસેમ્બરની આજુબાજુ જ એક વિડીયો મૂક્યો હતો કે શેર બજારમાંથી આ ફેબ્રુઆરી માર્ચથી અઘરા દિવસો આવે છે, બરાબર. પરમાત્મા અમને પ્રેરણા કરતા હોય અને ઘણાના મેસેજથી પછી આવી પણ ગયા કે સર તમે કહ્યું તેમ શેર બજાર સતત નીચું જ જઈ રહ્યું છે. નીચું એટલે ભાઈ છેલ્લે કાગળ જ થવાના છે, એ સમજીને ચાલજો. તો જે લોકો પણ જે પોતાની મૂડી રોકી હોય ને, મૂડીમાંથી જે નફો મળતો હોય ને ભાઈ, એને ઘર કરતા રહે, સોનું ખરીદે. જમીનમાં પણ કંઈ હવે આગળ કોઈ વધારો તમને જોવા મળવાનો નથી. જમીન પ્રોપર્ટીમાં પણ તમે પૈસા રોક્યા હશે ને તો એ પણ બધું હવા જ થઈ જવાનું છે, સમજ્યા? ભાપ થઈ જાય ને, બાષ્પીભવન. બસ એક તમારા નજરે દેખાશે. શું દેખાશે? હાથમાં સોનુંની કંઈક વેલ્યુ રહેશે. ભલે ને ₹1,00,000 સુધી એનો ભાવ પહોંચે, પણ એની ભવિષ્યમાં કંઈક વેલ્યુ રહેશે. તમારી પાસે ગમે એટલું સોનું હોય પણ એને ખરીદનારો હોય છે ને, ખરીદીને કરે હું ખાય કે સોનુંને, સમજી ગયા? આ તો થઈ. બાકી રહેલું કે પ્રકૃતિ મચાવશે.
મેં તમને કહ્યું હતું કે પરમાત્મા, પ્રકૃતિ અને માનવ સહજ બે ઘંટીના પળ વચ્ચે માનવ ઘાસીને પીસશે. હજુ તો પ્રકૃતિના કહેર આ 3 મહિનામાં જોજો ને ક્યાં ક્યાં કેવા આવે છે, કલ્પના પણ નહીં કરી હોય તમે. હા, ભગવાન છે ભાઈ, આ બધાનો બાપ છે. ઘણા મિત્રોના હજુ પ્રશ્ન આવે છે શેર બજારમાં કેમનું રહે. ભાઈ, શેર બજાર છે ને ભય અને ખુશીના માહોલ પર ચાલે છે. એનામાં આત્મબળ નથી હોતું. અત્યારે વિશ્વમાં ભયનું વાતાવરણ છે, ત્રીજા વિશ્વયુદ્ધના વોરનો વાતાવરણ છે. માણસે પૈસા રોકેલા હોય ને એને એમ લાગે કે હાલ લડાઈ ઝઘડા બહુ વધી ગયા તો મારા પૈસા ડૂબી જાય, એટલે બધા શેર વેચવા માંડે, રોકડી કરવા માંડે. એટલે શેર બજાર ભય અને ખુશીના વાતાવરણ પર નીકળે છે. એ પોતાના આત્મવિશ્વાસથી નથી ચાલતું, કોન્ફિડન્સથી નથી ચાલતું, બરાબર ને? અત્યારે ભયનું જ વાતાવરણ છે આખા વિશ્વમાં. તો શેર બજારમાં શું વધવાનું છે? લોકો ભયમાં આવીને રોકડી કરવા તરફ જ દોડવાના. છેલ્લે તો એવું થાય કે જે આવ્યું તે હાથ. આ ક્રિપ્ટો કરન્સી છે ને ભાઈ, એની પણ એ જ હાલત થવાની છે. હું એ પણ તમારા કોમ્પ્યુટરમાં રહેલો એક પોઈન્ટ જ છે ને. શેર બજાર શું છે? તમારા હાથમાં રહેલો એક કાગળ જ છે. એની બેઝિક વેલ્યુ પણ તમને મળી રહે ને ભવિષ્યમાં, તો તમે ભાગ્યશાળી. કડવું છે પણ સત્ય હંમેશા કરવું જ હોય. તમને પચે કે ન પચે, ઘણા પાછા વિવાદમાં આવે, આવું કોમેન્ટ કરે, એવું કંઈ થતું હોય તો ભાઈ જોઈ લે. શેર બજારના ખેલાડીઓને મારી એટલી વિનંતી કે દેશી અને ઇન્ટરનેશનલ ખબરો પર નજર રાખે. ગ્રહોની વાત તો છોડો, બરાબર ને? બાકી આ 17-18 તારીખથી જ આ બધું શેર બજારમાં ઓર તાંડવ થઈ શકે છે. અત્યારે વધવાના કોઈ ચાન્સ નથી. અમેરિકામાં 4 ટ્રિલિયન હોઈ ગયું ગઈકાલે, બરાબર? અમેરિકા મહાસત્તા છે, એના શેર બજારમાં તમને એમ કે અમેરિકાને નુકસાન થયું? ના, એની અંદર અરબ કંપનીના મોટા મોટા રાજાઓ ને શેઠિયાઓના, ઓઇલ કંપનીઓના બધા જ પૈસા લગાવેલા હોય. અમેરિકાને 4 ટ્રિલિયન નુકસાન નહીં થયું. ભારતમાંથી પણ કેટલા આવે જેને અમેરિકન કંપનીઓમાં શેરમાં રોકાણ કર્યું હશે. એ બધાના જ પૈસા બાષ્પ થઈ ગયા, હવા થઈ ગયા. અરબના જે બધા રાજાઓ છે ને, મોટા મોટા સાઉદી અરેબિયાના બધાના રાજાઓ નથી, એ બધાએ પણ શેર બજારમાં પૈસા રોકાય ને. એ લોકો ભારતમાં રોકતા હોય, અમેરિકામાં સૌથી વધારે રોકતા હોય, યુરોપમાં રોકતા હોય. એ બજારના પણ શેર પૈસા ગઈકાલે હવા થઈ ગઈ છે, બાષ્પ થઈ ગયા છે. પૃથ્વી કોઈને કંઈ લઈને જવાની નથી. આ અરબો ક્યાંથી પૈસા કમાયા? અરબ કન્ટ્રીના રાજાઓ, એ લોકોના દેશમાં તેલ નીકળે એમાંથી, એ તેલના પૈસા એમાં રોક્યા અમેરિકાની મોટી મોટી કંપનીઓમાં, શેર બજારોમાં. ગઈકાલનું ઉદાહરણ છે, 4 ટ્રિલિયન સ્વા થઈ ગયા, તેલના પૈસા સ્વા થઈ ગયા ને, સમજ્યા? એટલે કેવું છે, આ પૃથ્વી કંઈ લઈને જવા નથી દેવાની. ને પૃથ્વી શું છે? શ્રી સુક્તમ પાઠમાં શ્લોકમાં આવે છે, પૃથ્વી ભૂમિ એ જ લક્ષ્મી છે. એ લક્ષ્મીનો તમે કેવો ઉપયોગ કરો છો એના પર બધું હોય છે. તમારી બુદ્ધિ બગડે ને તમે શેર બજારમાં રોકો, છેલ્લે એ લક્ષ્મી કાગળ થઈ જાય છે, સ્વા થઈ જાય છે. આ રીતે આખા વિશ્વના અર્થતંત્રને ધીરે ધીરે સ્વા જ કરવાના છે. કહ્યું જ હતું ને, માર્ચ, એપ્રિલ, મે, આખો જૂન સુધી, જૂનની 7 તારીખ સુધીનો સમય. ગઈકાલે અમેરિકામાં માર્કેટની હવા નીકળી ગઈ. પાકિસ્તાનમાં પેલા બલુચિસ્તાનવાળાએ ટ્રેન હાઈજેક કરી લીધી. હજુ ભાઈ શરૂઆત છે, ની ધારેલું તમને બધું જોવા મળશે. મેં કહ્યું છે ને, મુસાફરી હમણાં બિનજરૂરી કરવી નહીં, હે ને? એ ટ્રેનમાં બેઠેલા બિચારા મુસાફરોની પણ શું હાલત થઈ હશે.
અનએક્સપેક્ટેડ ઘટનાઓનો સમય છે. આ 3 વર્ષ આ યુરોપ અમેરિકાની શું હાલત થાય છે ને એ તમે જોજો ને. આ દેશ પર જે લોકોએ રાજ કર્યું છે ને, ગુલામ રાખ્યા છે ને આપણને, એ અંગ્રેજ અને મિડલ ઇસ્ટવાળાની મુગલોની શું હાલત થાય છે એ આ 3 વર્ષમાં જ તમને ખ્યાલ આવી જાય. દયા આવે તમને એક જગ્યાએ તો કે ચાલું ભગવાન આટલી બધી સજા કરે છે. હજુ તો માર્ચના હજુ મધ્ય નથી પહોંચ્યા ને પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક સ્ટેટમેન્ટથી જ આખા દુનિયાનું અર્થતંત્ર હલી ગયું છે, એનું ખુદનું અર્થતંત્ર હલી ગયું છે. હજુ તો શરૂઆત છે, એકદમ શરૂઆત છે ભાઈ, આટલી જ નખની ધાર જેટલી. આટલામાં જો એનું માર્કેટ આટલું બધું તૂટી જતું હોય તો ભવિષ્યમાં યુરોપની બધાની જે હાલત થવાની છે તો હું માર્કેટ રહે. હું એનઆરઆઈ મિત્રોને એમને એમ થોડો કહું છું, તો એની મિલકત ત્યાં જ મૂકીને આવી પડે. ખરીદવાવાળો પણ હોવો જોઈએ ને તમારી પાસે. એના ગજવામાં પૈસા હોય તો તમારી મિલકત ખરીદે. એટલે તો કહું છું એડવાન્સમાં કે ભાઈ જેટલું શિફ્ટ થતું હોય તો કરી લો ઇન્ડિયામાં, હે ને. ઇન્ડિયામાં પણ મિલકતની કિંમત ભલે નહીં રહે પણ તમારી મિલકતનો વપરાશ તો કરી શકો. આ તો બધું ભસ્મ જ થઈ જવાનું, શમશાનમય. કોણ જવાનું બાપ? ચકલી ફરકવાની નથી. 2040 સુધી મહાદેવનો તાંડવ છે. હજી તો 25 પર આવ્યા, શરૂઆત છે. તાંડવ ભગવાન શિવનો તો 2040માં પૂરો થાય. ત્યાં કેટલા એને લપેટમાં લઈ લે. અમેરિકા, યુરોપ, અમેરિકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની. અત્યારે તમે જે બધા ફરવા જાઓ છો ને કોઈ બાપ થવું જવાનો નથી. બધી સુંદરતા, બધી ભવ્યતા બધું જ ખતમ થઈ જવાનું. પછી કોણ જવાનું થાય? હાવ લુખ્ખા થઈ જવાના છે. યુરોપ, અમેરિકાની હાલત, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મનીની હાલત, પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી થઈ જવાની છે. સમજા? હા, હવે સમજા. આપણા દેશમાં પહેલાં હતું ને બહુ અરાજકતા, અંધાધૂંધી, જરાક નીચું તો કોમી રંખાન. અહીંયા બોમ્બ ફૂટ્યા, અહીંયા બોમ્બ ફૂટ્યા, જ્યાં જોઈએ તો તોડફોડ. બસ હવે આ જ બધું અમેરિકા, યુરોપ એટલે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, તમારું સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ. એક ધર્મની પ્રજા બધું જ કબજે કરી લેવાની છે. તો એની મૂળ પ્રજાને ત્યાંના શહેર છોડવા પડે એવી હાલત થઈ જવાની છે. આજ જેટલા પણ છે આ બધા દેશોમાં તે લોકોને જ કહું છું. કયા કયા દેશો? અમેરિકા, યુકે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, બધું જ આ ગોરી ચામડીવાળા જેટલા બધા દેશો છે ને તે બધા જ દેશો આર્થિક બરબાદી, સામાજિક રીતે બરબાદી, જે બધું કોમી રંખાન ઇન્ડિયામાં બધું જોવા મળતું ને બધું તે બધું ત્યાં ચાલુ થવાનું છે. એ લોકોની દેશોની સરહદો ઘટી જવાની છે. કેટલા દેશો પોતાના દેશ ગુમાવી દેવાના છે. અને પાછા પૂછે છે પ્લાન બી વિશે. અરે ભાઈ, એમને એમ થોડો કહું છું. પ્લાન બી મસ્ટ બી. આ 3 વર્ષમાં જ જો નહીં ને એ લોકોની શું હાલત થાય છે. યાદ કરો મને, શોધશો મારો નંબર. સાહેબનો નંબર ક્યાં છે? મોબાઈલ નંબર. અમુક સમુદાયનું ત્યાં કટ્ટર રાજ આવવાનો છે અને મૂળ પ્રજાએ ગામડાને શહેર છોડવા પડે. તો તમારી મિલકતના ત્યાં વૈહા આવવાના છે. આખા યુરોપની જે અમી છે ને એ ખતમ થઈ ગઈ છે. ખતમ થઈ ગઈ એમ કહો. કેમ? લક્ષ્મીજી ત્યાંથી જતા રહ્યા છે. લક્ષ્મી ઘર છોડી દે ને ભાઈ, એની અસર તમને ધીરે ધીરે ખબર પડે. હવે અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાંથી લક્ષ્મીજી જતા રહ્યા છે. અને હવે ક્યાં આવવાના છે? ભારત. હા, આવી જ ગયા છે. સમજ્યા? હા,
એટલે ફરી ફરી બધા નવા મંદિરોનો પુનરુદ્ધાર થઈ રહેલો છે. સમજ્યા? સમજી ગયા? હા. યુરોપમાં જ્યાં જોશો ત્યાં કેવળ બરબાદી, અરાજકતા, એની ખૂબસૂરતી આભા ખતમ થઈ જાય. જે લોકો ફરવા જતા ને એમ કહેતા વાહ શું. પછી ઇન્ડિયાના કોઈ તૂટેલા ગામડામાં ફરતા હોય ને એવું યુરોપ થઈ જવાનું. યુક્રેનને જોઈ લો ને અત્યારે કેટલું ખૂબસૂરત હતું. લક્ષ્મીજી જતા રહે એટલે ધીરે ધીરે આભા ખતમ થઈ જાય. એટલે અમેરિકા, યુરોપ ને મિડલ ઇસ્ટમાંથી લક્ષ્મીજી જતા રહ્યા છે. પૃથ્વી પરથી જ જતા રહ્યા છે. ભારતની તપસ્યા અને ઋષિઓને કારણે અને પરમાત્માની ઈચ્છાને કારણે અને ભારત જ ફરીથી મહાસત્તા બનવાનું છે એના કારણે, આપણા જેવા તપસ્વીઓને કારણે જે આખો દિવસ મંત્ર જાપ ભક્તિ કરે છે તે ઋષિમુનિઓની તપસ્યાને કારણે અને ભારતની વસુદેવ કુટુંબકમની ભાવનાને કારણે અને આ ભારત જ આ વિશ્વ પર મંદિર હોવાને કારણે કેવલ આ ભારત ખંડ પૂરતા લક્ષ્મીજી ટકી ગયા છે. યુરોપના કઈ રાષ્ટ્રવાદી નેતાઓને ખતમ કરી દેવાના. ટ્રમ્પ જેવા જેટલા છે ને, અમેરિકા ફર્સ્ટ, તેના બ્રિટન ફર્સ્ટ, ફ્રાન્સ ફર્સ્ટ, જે પણ વ્યક્તિ અહીંના પોતાના રાષ્ટ્ર માટે કંઈ કરવા માંગે એને જે પેલા કટ્ટર લોકોનું જે આવવાનું છે સામ્રાજ્ય, કાંઈ એને સત્તા છોડવી પડે, નહીં છોડે તો પૂરો કરી દેવામાં આવે. બહુ ભયંકર અરાજકતા, અંધકારમય જીવન અને બરબાદી તરફ યુરોપ જઈ રહેલું છે. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, રશિયાની આજુબાજુના જે છે ને એમાંથી છૂટા પડેલા એ બધા યુરોપની ચાદર ઓઢી લીધેલી છે. કોઈ બાકી રહેવાનું નથી. સાલા મૂળ જ લુખ્ખા છે, ગુંડા, આપણને લૂંટીને બધા પૈસાવાળા મહિના એ હોય કે મુગલ, મિડલ ઇસ્ટવાળા. હવે કર્મ પાકી ગયું છે. એમાં હવે તમે ને હું શું કરવાનું? કોઈ માણસનું કર્મ પાકી જાય અને પછી શનિદેવ ને રાહુ મહારાજ લાગી જાય, મહાદેવની ઈચ્છાથી, તેમાં કોણ શું કરી શકે? વિધિના વિધાન લખાઈ ગયા હોય ને ભાઈ, પછી ભોગવવા જ પડે. પેલું સૂત્ર છે ને, આગે ચલેગી મુગલ કી સેના, પીછે ચીન કી સેના. ચાઇનાએ પેલા વાયરસ ફેલાયો. હવે આની જે એના જે સૂક્ષ્મ વાયરસ છે, કયા આ જે મુસ્લિમો છે જુદા જુદા દેશોમાં જઈને એ લોકો જે સેટ થઈ ગયા છે ને ગેરકાયદેસર ઘૂસીને, એ બધા એ ચાઇનાના છુપા વાયરસ છે. હા, સમજ્યા? એ બધા ખતમ કરી દે આ લોકોને. ભારત સરકાર બહુ કહેતી હતી આતંકવાદી નહીં સમજાય. હવે ગોરાઓને હવે સમજાય કે ભારત સરકાર આટલા વર્ષોથી જે કહેતી હતી તે મેં સાંભળ્યું નહીં. તો ચાઇનાના એ છુપા વાયરસ આ યુરોપ, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, આ બધાને ચાઇનાના છુપા વાયરસ ખતમ કરી દેવાના. હા, ચાઇનાના. આ બધી મુસ્લિમ કન્ટ્રી પાછળની તાકાત ચીન છે. એ લોકોનું બહુ વર્ષોથી પ્લાનિંગ છે અને 2020થી એ લોકો પ્લાન પ્રમાણે જ ચાલી રહેલા છે. ભવિષ્યમાં જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે ગ્રંથ લખાશે ને તો એનો સ્ટાર્ટિંગ ટાઈમ 2020થી અને પિકઅપ ટાઈમ 2022 કે 24 ફેબ્રુઆરી રશિયા યુક્રેન વોર કર્યું તે એ રીતે તારીખો લખાશે. મહાદેવનો જો તાંડવ તો જો 2040 સુધી બહુ. આપણે તો પેલું ટીવી પર સિરિયલોમાં જાય છે ને મહાદેવનો તાંડવ, હવે પ્રત્યક્ષ જોવાનું મળશે તમને.
આ 3 વર્ષમાં યુરોપ અમેરિકા ને બધે કેવા તાંડવ થાય છે એના જોજો ને, તમને ખ્યાલ આવી જાય. હા રિયલ યાર, નટરાજનું તાંડવ તો જોરદાર છે. એના તાંડવ માત્રથી જ સુસ્તી ખતમ થઈ જાય છે. તમે પૂછ્યું કે હું થયે, અરે હું થયે હું, અને તાંડવના વાઇબ્રેશન માત્રથી જ્યાં જ્યાં આવું છે, અપવિત્રતા છે, અધર્મ છે, લૂંટારુઓ છે, ડાકુઓ છે, મા બેની ઇજ્જતથી રમનારા છે, મંદિર મસ્જિદને નુકસાન કરનારા છે, એ તાંડવના વાઇબ્રેશનથી જ એ બધા ખતમ થઈ જાય. એ વાઇબ્રેશન એ તો સુદર્શન ચક્ર છે ભાઈ, નથી સમજાતું? એમ ધારણ કરીને છોડવાની જરૂર નહીં પડતી. હા, વિષ્ણુ અને મહાદેવ અને બ્રહ્મા એક જ છે ભાઈ. એને તો આપણે દત્ત કહીએ છીએ. દત્ત એ સત્ય, એ સત્ય, અને બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો એ સત્યના દાંશ માત્રથી અસત્યનો નાશ થઈ જાય છે. સત્ય એટલે મહાદેવ, મહાદેવ સત્ય સ્વરૂપ છે. એ સત્યના નાશથી, સત્વના દાંશથી, દાંશ માત્રથી, એના તાંડવ દાંશ માત્રથી અસત્ય અને અધર્મનો આ પૃથ્વી પર ઓટોમેટિક નાશ થઈ જાય. વાઇબ્રેશન જ બધી એવી ઉર્જા ફેલાવે છે. અને આ બધા ફેંકાફેંક કરે, શનિ આમ આવ્યો અને શનિ તેમ આવ્યો. એ ભાગ શનિદેવ હું, એ બધા પરમાત્માના તાંડવના વાઇબ્રેશનથી એ બધા ગ્રહોની પણ ચાલ પ્રેરિત થતી હોય છે. અને એ પ્રમાણે પરમાત્માની ઈચ્છા પ્રમાણે એ લોકો અહીંયા બધું કરતા હોય છે. ગ્રહો, નક્ષત્રો, ઋષિમુનિઓ અને સંતો, સાંભળજો, ગ્રહો, નક્ષત્રો, ઋષિમુનિઓ અને સંતો, અવધૂતો પરમાત્માના દૂત છે. સમજાય? ગ્રહો, નક્ષત્રો, ઋષિમુનિઓ, સંતો, અવધૂતો એ કોણ છે? પરમાત્માના દૂત છે. એ આપણને એક મેસેજ આપતા હોય ને પરમાત્માની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા હોય. ને એનો સંદેશ કોણ આપે આપણને? નારદ મુનિ. નારાયણ નારાયણ. નારદ મુનિ હલકામાં નહીં લો, બહુ ભારે વિભૂતિ છે. સો પ્લાન બી મસ્ટ બી. ઇન્ડિયા તો હજુ સારું છે. આ બધાના આપણી પર જેટલા રાજ કરી ગયેલા છે ને, એ જે અસ્તવ્યસ્ત થશે એની મજા લે. બહુ ભોગવું છે આપણે એ લોકોનો ત્રાસ. અત્યારે બહુ ભોગવી રહેલા છે. $1 સામે ₹80. એ ત્રાસ જ છે ભાઈ. એ ત્રાસમાંથી મુક્ત થવાનો સમય આવ્યો. ₹1 સામે $80 થાય. હા, બધા પાસે પૂછશે આવું કંઈ થતું હોય, કોઈક તો કે 10,000 વર્ષે નહીં થાય. બાયલા 10 વર્ષમાં જ તું જોજે ને, મને હોતો આવશે કે ગુરુજી કાં છે. આપણી સંસ્કૃતિ, આપણા સંતો, અવધૂતોને તું સમજતો નથી. તમારું માપ નીકળી જાય. હું આપણો બોલાઈ જાય કંઈ મારથી. તમારી શું હેસિયત છે કે તમે ભગવાનનું માપ કરો? ઋષિઓ, સંતો, અવધૂતોના શબ્દોનું માપ કરવા નીકળે. એ શબ્દ નથી હોય ત્યાં, એ પથ્થરની લકીર હોય છે. સમજા? અમે તો એ લોકોના પ્રવક્તા છે, એમ સમજો. જે બોલાવે તે બોલીએ છીએ. એમનો સામનો કરવા માટે તમારી પાસે કોઈ શક્તિ પણ નથી. એવી ચાલતી હરતી ફિરતી એક શક્તિપીઠ હોય છે.
મહાદેવના તાંડવ માત્રથી જે વાઇબ્રેશનથી આ પૃથ્વી પર આટલું પ્રલય થતા હોય ને, તો એ પ્રખર સંતો અવધૂતોના વાઇબ્રેશન પણ એટલા ખતરનાક. તમારી પાસે સત્યની હોય, તપસ્યાની હોય, નિર્મળ સરળ હૃદયની હોય, તમારું મન પવિત્ર નહીં હોય ને ભાઈ, તમે એની સામે બેસી પણ નહીં શકો. એનું તેજ જ એટલું હોય કે તમે ઊભા થઈને જતા રહો છે. ચાલો, બહુ થઈ ગયું. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. બ્રહ્મમાં નહીં રહું, વહેમમાં નહીં રહું. અમેરિકા, યુરોપ, મિડલ ઇસ્ટનું પિંડું કન્ફર્મ. 3 વર્ષ નજર રાખવાની કેવા કેવા નાટકો થાય. 2038થી સુવર્ણ યુગ લાવવાના ભગવાન. તો અસત્ય અને પાપનો નાશ થાય ત્યારે જ આવે ને. હવે ભારતનો ટાઈમ આવે છે. મહાસત્તા બનશે, વિશ્વગુરુ બનશે, અખંડ ભારત બનશે. અને આ મહાસત્તા એટલે અમેરિકાને યુરોપની તમે જાવ જલાલી જે જોઈ છે ને, એ તો એની આગળ પાસેરમાં પૂણી જેવી હશે. અહીંયા ધર્મ પણ હશે, સત્ય પણ હશે અને જાવ જલાલી હશે. मेरे देश की धरती, यहाँ डाल डाल पे એ ગીત સાંભળજો, ખ્યાલ આવી જશે કેવું ભારત બનશે. એ ફરી બનવાનું. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.